તો મિત્રો અત્યારે આપણે ભવનાથની અંદર આવી ગયા છીએ અને મેળાની કેવી તૈયારી ચાલે છે તો તમામ આપણે આજે દ્રશ્ય જોવાના છે। તમે આવો તો તમને શું છે કે વાંધો ના આવે। તો આજે હજી મેળાને 10 દિવસની વાર છે, તો બધી જગ્યાએ ફરી અને જોઈએ ક્યાં કેવી તૈયારી ચાલે છે। તો બન્યા રહેજો વિડીયોમાં। પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો આટો મારીએ આખા ભવનાથની અંદર। અત્યારે પર્યટનો ખૂબ મોટી માત્રામાં આવેલા છે। ધીમી તૈયારી ચાલુ થવા માંડી છે, ઘણા લોકો આવવા માંડ્યા છે, સ્ટોલવાળા, ચકડોળવાળા। અને આ જગ્યા ઉપર જો ચકડોળની બધી સામગ્રી આવી ગઈ છે, લગાવવાની વાર છે। હવે હજી બધું અહીંયા ઢાંકેલું પડ્યું છે। ધીમી ધીમી તૈયારી હવે ચાલુ થવા માંડી છે, તો સામાન આવવા માંડ્યો છે। અત્યારે આ ગ્રાઉન્ડ ઉપર પાર્કિંગ છે, પણ આ ગ્રાઉન્ડમાં ચકડોળ ને એ બધી આ જગ્યા ઉપર હશે। તો અત્યારે તો આવું કંઈક છે, પણ થોડાક સમયમાં જ બધું ભરાઈ જવાનું છે ચકડોળથી। સામે ગિરનારી મહારાજના દર્શન થાય છે અને અહીંયા ભારતીય આશ્રમ આવેલું છે, અને આ બાજુ ટી પોસ્ટ, અહીંયા મેળો ભરાતો હોય છે। તો અત્યારે આવા કંઈક દ્રશ્યો છે અને આખું મેદાન ભરચક હશે શિવરાત્રિ મેળામાં। આ જગ્યા ઉપર સાધુ સંતોના અખાડા હશે, તો અત્યારે પણ અખાડાની કોઈ તૈયારી નથી, બસોનું પાર્કિંગ છે અત્યારે। તો આ જગ્યા ઉપર ત્યારે સાધુ સંતોના અખાડા દર્શન આ જગ્યા ઉપર થશે। બાજુ સાધુ સંતોના અખાડા અને આ બાજુ પણ અખાડા હશે। અહીંયા નાની એવી નદી છે અને આ જગ્યા ઉપર કિન્નર અખાડા આવેલું છે, અને અહીંથી આમ સીધા જાઓ એટલે ચકડોળ ને એવું બધું આવી જાય। બંદરો જો એની મસ્તીમાં છે બધાય। અને આ લોકેશનની જો વાત કરું ને, તમારો રસ્તો છે, સરસ મજાનું અત્યારે વાતાવરણ છે, અને અહીંયા બસોનું પાર્કિંગ છે। પણ મેળા દરમિયાન આ જગ્યા ઉપર પણ ભજન અને સત્સંગનો કાર્યક્રમ હશે, ઘણા અખાડા પણ હશે, અને પાછળની સાઈડ જંગલ વિસ્તાર। અહીંયા આપણા ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે, અને આ બાજુ વસતા ફતેશ્વર મહાદેવ, એટલે એ ખાસ ભૂલતા નહીં। મહાદેવના દર્શન કરી ત્યાર પછી વસતા ફતેશ્વર મહાદેવના દર્શન કરવાના। અને આ બાજુ પરમિનેન્ટ બધા સ્ટોલ આવેલા છે, તો તમારે માળા ને એવું કંઈ લેવું હોય તો આ જગ્યા ઉપર બધી વસ્તુ મળી રહેશે। અને અત્યારે આવો કંઈક ટ્રાફિક છે, આગળ જાય એટલે મેળા દરમિયાન ઘણા બધા આ રસ્તા ઉપર પણ તમને માળા અને એવું બધું આ જગ્યા ઉપર મળી રહેશે। અને આ બાજુ માળા ને એવું મળતું છે, આ બાજુ અખાડા છે, અને અહીંયા પાછળ જૂના અખાડાની જગ્યા છે, જે આપણે મહાદેવના મંદિરની એક્ઝેક્ટ પાછળના ભાગમાં આવેલ છે, અને એની પાછળ ગિરનારી મહારાજ। તો અત્યારે આવું કંઈક વાતાવરણ છે, ફૂલ ટ્રાફિક છે, પર્યટકો આવેલા છે, ઘણી બધી બસો, ફોર વ્હીલું। ગિરનાર ઉપર તો બહુ ટ્રાફિક છે અત્યારે। આ રસ્તો ભવનાથથી આવે છે, અને સીડીએથી જવું હોય તો આ રસ્તેથી જવાનું છે, અને જો રોપવેમાં જવું હોય અને જૂની સીડીએ જવું હોય ગિરનાર ઉપર તો આ રસ્તેથી જવાય છે। તો બે રસ્તા આ જગ્યા ઉપરથી નોખા પડે છે। તો આપણે પહેલાં નવી સીડીએથી જોઈએ કેવો ટ્રાફિક છે, ત્યાર પછી આ રસ્તે પણ જઈશું। તો બન્યા રહેજો વિડીયોમાં, એ પણ તમને દ્રશ્યો બતાવી દઉં। તો અત્યારે આવો કંઈક ટ્રાફિક છે। અહીંયા લંબે હનુમાન દાદાનું મંદિર છે, નવું સરસ મજાનું મંદિર બની ગયું છે હવે। તો અહીંયા પણ જરૂર દર્શને આવજો।
શનિવારે બહુ મોટી માત્રામાં આ જગ્યા ઉપર ટ્રાફિક રહેતો હોય છે અને આપણે હવે જઈએ છીએ ગિરનારની નવી સીડી તરફ. અહીં તમને પાણીપુરી ખાવી હોય તો એ મળી જશે. વાહ ભાઈ વાહ. પૂછતા હોય છે કે ધર્મશાળા સારી એવી હોય તો બતાવો. તો આ નવી સીડી તરફ રસ્તો જાય છે ને, ત્યાં સનાતન હિન્દુ ધર્મશાળા આવેલી છે. તો અહીંયા તમે રોકાઈ શકો છો. ખૂબ સરસ મજાની આ ધર્મશાળા છે. તો રોકાવું હોય તો જરૂર આ ધર્મશાળાએ આવજો અને વિશ્રામ કરજો. જવા માટે આવો કંઈક ટ્રાફિક છે અત્યારે. તો થોડેક સુધી જાય અને જોઈએ કેવો ટ્રાફિક છે. તમારે ખરીદી કરવી હોય ને તો બધું મળી રહેશે. જો એકા માટે લાકડી, સરસ મજાના સ્ટોલ. બસો પગથિયા સુધી આપણે ગયા અને જોયો ટ્રાફિક. અને બાજુમાં જ અહીંથી જવાય છે બોરદેવી. તો બોરદેવી જો તમારે જવાની ઈચ્છા હોય તો અહીં ચેકપોસ્ટ છે, ત્યાં તમારે એન્ટ્રી પડાવી પરમિશન લઈ અને બોરદેવીના પણ માતાજીના તમે દર્શન કરી શકો છો. તો હવે આપણે જઈએ રોપવે તરફ અને જૂની સીડી તરફ. રસ્તો ભવનાથથી આવે છે અને હવે આપણે જવાનું છે જૂની સીડી તરફ, જ્યાં જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે પણ જવાય છે. અને રોપવે સ્ટેશને જવું હોય તો આ જગ્યા ઉપરથી જવાય છે. અને લાઈન જો અહીંથી જ ચાલુ થઈ ગઈ છે. હજી રોપવે સ્ટેશન તો ઘણું બધું આગળ છે. અને લાઈન જો ફૂલ પાર્કિંગ એ ભરાઈ ગયું છે બધી બાજુ. અને બહુ મોટી બધી લાઈન છે. લગભગ 1 કલાક કે 2 કલાક જેવો સમય લાગે એવું અત્યારે અનુમાન છે, જો રોપવેમાં જવું હોય તો. તો લાઈન ક્યાં સુધી છે ને બતાવું આખી તમને. તો ગિરનાર ઉપર કેવડો ટ્રાફિક છે વિચાર કરો. અને આ બાજુ સ્ટોલવાળા. બહુ ટ્રાફિક છે ભાઈ. હજી તો લાઈન ક્યાં સુધી છે. લાંબી કતાર. મેળામાં કેવડો ટ્રાફિક થાય. અત્યારે આવડો ટ્રાફિક છે. સીડી ઉપર એટલો ટ્રાફિક હતો અને રોપવે ઉપર હોય. રોપવે સ્ટેશન હજી છે ને સામે દેખાય જો આઘું હે. બહુ ટ્રાફિક, બહુ ટ્રાફિક. અને અહીંથી તમારે દર્શન કરવા હોય તો આ દૂરબીનના અહીંયા ઘણા બધા લગાવેલા છે. એમાં તમારે સીધા અહીંથી ગિરનારી મહારાજના દર્શન થઈ જાય. બાકી રોપવેમાં જો જવું હોય તો આવડી મોટી લાઈનમાં ઊભા રહી શકો તો અત્યારે આવજો. હવે રોપવે સ્ટેશન આવ્યું. તો આવડો મોટો ટ્રાફિક છે અત્યારે રોપવેમાં જવા માટેનો. આ બધી લાઈન છે રોપવેમાં જવા માટેની. ટિકિટ લઈ પછી આ જગ્યા ઉપરથી જવાનું. આપણે જવાનું છે આ બાજુ જટાશંકર મહાદેવ તરફ જવાનો અને જૂની સીડી તરફ જવાનો રસ્તો. તો હવે આપણે જૂની સીડી તરફ આગળ વધી રહ્યા છીએ. અને અહીંયા હજી તો કોઈ
માણસો દેખાતું નથી, બધા રોપવેમાં જવા માટે ટ્રાફિક છે. જૂની સીડીએ તો કંઈ એટલો ટ્રાફિક દેખાતો નથી, પણ આગળ જાય પછી જોઈએ. પણ અહીંથી આપણે જે જટાશંકર મહાદેવ મંદિર આવેલું છે ને, તો દાદાની થોડીક આપણે સેવા કરવાનો લાભ મળ્યો છે. અહીંયા ચેકપોસ્ટ એક ભાઈ બેઠા હતા, દાદાના ફૂલ પહોંચાડવાના હતા. જો મને કે મહાદેવના ફૂલ પહોંચાડી દેશો, મેં કીધું કાંઈ વાંધો નહીં, દાદાની સેવા કરવાનો લાભ થોડોક મૂકવાનો હોય. તો આપણે જટાશંકર તો હવે જવું જ જોઈએ, દાદાના ફૂલ આપણે પહોંચાડી દઈએ. શરૂઆતમાં 2 વ્યક્તિ મળ્યા છે ઉતરવામાં, હજી એક ભાઈ હિલા આવે છે. આપણે હવે મેળાની કેવી તૈયારી હાલે છે એ બધું જોવાનું હતું ભવનાથની અંદર, અને જૂની સીડી નવી સીડીએ કેવો ટ્રાફિક છે એ જોવાનું હતું. પણ હવે દાદાને આપણે ફૂલ પહોંચાડવાના છે, તો તમે પણ દર્શન કરજો, હું પણ કરી લઈશ. અને ખાસ તો આજ સોમવાર છે પાછો, એટલે સોમવારના દિવસે જટાશંકર મહાદેવના દર્શન. ભાઈ દાદાએ બોલાવ્યા છે, તો હવે જઈ આવીએ. થોડોક થાક લાગશે, કાંઈ વાંધો નહીં, દર્શન થઈ જાય દાદાના મસ્ત મજાના. ત્યાં જોઈએ કેવો ટ્રાફિક છે, અને વોટરફોલ અત્યારે હજી ચાલુ છે કે નહીં. ચોમાસામાં બહુ અહીંયા ઘણા બધા બ્લોગ બનાવવા માટે અને ફરવા માટે આવતા હોય છે. તો આજે આડા દિવસે જોઈએ કેવો ટ્રાફિક છે, અને જે વોટરફોલ છે એ ચાલુ છે કે નહીં. તો અત્યારે સરસ મજાનું વાતાવરણ છે, જુઓ તમે. તો અત્યારે સવારના છે ને, સવાર તો ના કહેવાય, બપોરના 12 વાગી ગયા છે. 12 વાગ્યાનો સમય થઈ ગયો છે. કોઈ દેખાતું નથી, પાછળ કોઈ નથી, આગળ કોઈ નથી. એકલો હાઈલો જાઉં છું. અને આપણા 3 વ્યક્તિ છે ને, ગુરુદત્ત મહારાજના દર્શન કરવા ગયા છે. અને કદાચ આ જૂની સીડી ઉતરે તો ભેગા થઈ ગયા છે, તો એની સાથે આપણે પાછા રિટર્ન થઈ જાઉં. અને એની સાથે છે એના ગુરુ મહારાજ આવ્યા છે જાફરાબાદથી. જો શક્ય હશે તો તમને પણ એની મુલાકાત કરાવીશ. એ હે ને ધ્યાનને લઈને બહુ એની પાસેથી આપણે જાણવા મળે એવું છે. તો એ પણ આપણે કોશિશ કરશું જો મળી જાય તો. તો હજી પગથિયા આવ્યા નથી, અને થાક લાગવા મીનો છે. શું કામે કે થોડોક સ્પીડમાં હાલું છું, કારણ કે વિડીયો લાંબો ન થઈ જાય અને ઝડપથી આપણે દાદા પાસે પૂગી જાય. બપોરનું ટાણું થઈ ગયું છે, અને ફૂલ કંઈક આપણે ટાઈમસર પહોંચાડી તો સારું રહીએ એમ. તો ચાલો હવે આગળ તમને દ્રશ્ય બતાવું, ટ્રાફિક જો આવશે તો એવું કંઈ. બંદરો ઘણા બધા છે, તો એના પણ દર્શન થઈ ગયા. જો પૂછ તો જોવે નહીં, વાહ ભાઈ વાહ, હજી કંઈ આગળ બેઠું છે. ઘણું બધું રનિંગ કર્યું, અને હવે પગથિયા ચાલુ થયા છે. તો અહીંથી પગથિયા ચાલુ થાય ત્યાં સુધી તો આવું હાલવાનું આવે. વાતાવરણની તો વાત જ પૂછવામાં હો ભાઈ, એકદમ શાંતિ અને ચોખ્ખું શુદ્ધ હવા, નેચરલ હવા. હવે આ જગ્યા ઉપર છે ને બહુ મોટી માત્રામાં બંદરો છે. તો દેખાય તો હું તમને બતાવું હમણાં. ઝુંડના ઝુંડ છે. જો આ બાજુ અળિયા કાઢે, અહીંયા ઘણા બધા બેઠા હોય, હિલા જાય છે. આગળ એનું ઝુંડ છે, આગળ એક ફેમિલી હાઈલું જાય છે. હવે જટાશંકર જતા હોય કે ગિરનાર જતા હોય ખબર નહીં. તો હે ને જટાશંકર મહાદેવનો વિડીયો પણ આપણે બનાવેલો છે. જો એ પૂરો જોવો હોય તો પણ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન કરી દઈ, જોઈ લેજો. ફૂલ બ્લોગ બનાવેલો છે જટાશંકર મહાદેવનો, એ પણ ચોમાસા દરમિયાન. તો એની અંદર ખૂબ સરસ મજાના દ્રશ્યો તમને જોવા મળશે. તો પણ એમાં દર્શન કરજો જટાશંકર મહાદેવના. જવા માટે છે ને નવી સીડી કરતાં આમ જૂની સીડી છે ને આમ થાક લાગે એવી છે. વધારે પડતા કડાવ પગથિયા આવે છે, એટલે એ ખાસ નોંધ લેજો.
અને ખાસ કરીને દિવસના જૂની સીડીએ જવાનો આગ્રહ રાખો, કારણ કે જૂની સીડી ઉપર છે ને જંગલી જનાવરો હોય જ, એમ સિંહ છે, દીપડા છે, એ બધું જૂની સીડી ઉપર હોય જ છે. એટલે રાતનો સમય ખાસ કરીને ના લેવો. નવી સીડીએ વાંધો ના આવે, ત્યાં તો લાઇટોની વ્યવસ્થા છે, પણ અહીંયા નહીં. અહીંયા થોડુંક ખુલ્લું મેદાન આવે અને સરસ મજાના અહીંથી ગિરનારી મહારાજના દર્શન થાય છે. સામે દેખાય ભૈરવ જપ છે અને રોપવે, અંબાજી માતા, બધું અહીંથી દેખાય. એવું ઝુંડ બેઠું છે બંદરોનું. એક માતો એના બચ્ચાને લઈને જો વાલ કરે છે. વાહ ભાઈ વાહ. સીડી હવે આવી ગઈ છે અને ટ્રાફિક એ થોડોક જોવા મળ્યો. હવે ઘણા બધા માણસો આવે છે, ઉતરે છે અત્યારે. ને બોલાવ્યા ને કેટલા બધા વાંદરા આવી પડ્યા અહીંયા. જો ઠેકડા મારતા મારતા પૂગી ગયા. બેન બોલાવે છે સ્ટોલ વાળા. તો હવે અહીંયા હે ને બોર્ડ આવે જટાશંકર મહાદેવનું. તો હવે અહીંથી આપણે જૂની સીડી મૂકી દેવાની છે. આવું બોર્ડ તમને જોવા મળે. આ રસ્તેથી જવાનું જટાશંકર મહાદેવ. એરા બધા લગાવેલા જ હોય આ રીતે. એરા જોઈ જોઈને અને હાલ્યું જવાનું. આવો પાણાવાળો રસ્તો છે. વોટરફોલ આગળ આવે છે, એ તમને બતાવું કેટલુંક ચાલુ છે અત્યારે પાણી. ઠંડુ વાતાવરણ છે તોય ગરમી ચડી ગઈ છે. પગથિયા ચડ્યા એટલે લગભગ 2000 પગથિયા ચડવાના હોય. પછી છે ને આ રસ્તો આવે. તો અત્યારે અહીંયા વોટરફોલ થઈ ગયો છે બંધ. પેલો નાનો વોટરફોલ આવતો, આ નદી છે, અહીંથી પણ પાણી ચાલુ હોય. એ બંધ છે. આગળની એક બતાવું, એ મોટી છે, આ નાની છે. અહીંયા બધા નાતા હોય. એમાં પણ પાણી તો બંધ જ લાગે છે. બંધ થઈ ગયું છે. આવો કંઈક જંગલવાળો રસ્તો, વોટરફોલ થઈ ગયો છે બંધ. આ જગ્યા ઉપર વોટરફોલ ચાલુ હોય છે. સામેની જગ્યાએ ખૂબ સરસ મજાના દ્રશ્યો હોય ચોમાસામાં. એ જોવા હોય તો આપણા વિડીયોમાં જોઈ લેજો. જટાશંકર મહાદેવનો ફૂલ બ્લોગ બનાવેલો છે. ને આપણે જવાનું છે સામેની તરફ ચડીને. માં થોડુંક ચાલ્યા પછી જટાશંકર મહાદેવ આપણે પહોંચી ગયા છીએ. તો હાલો એના પણ તમને આજે સરસ મજાના દર્શન કરાવી દો. અહીંયા પણ અત્યારે ટ્રાફિક તો છે જ. હવે મંદિરના પટાંગણમાં આપણે પહોંચી ગયા છીએ અને આવી સરસ મજાની જટાશંકર મહાદેવના અહીંયા દર્શન કરાવું. વાહ ભાઈ વાહ. અહીંયા પણ નાના નાના બંદરો છે. જો અત્યારે એનું ભજન કરી રહ્યા છે. હમણાં એકબીજાને ગળે મળતા હતા, પણ એ દ્રશ્ય હું તમને બતાવી ન હોય ગયો, કારણ કે કેમેરો ચાલુ કર્યો હતા એનું ભજનમાં ધ્યાન વયું ગયું. જટાશંકર મહાદેવના દર્શને આવો ને તે ગિરનારી મહારાજમાં એક અદ્ભુત શિવલિંગના દર્શન થાય છે, જે હું તમને કરાવું છું ને એટલે તમને શિવલિંગના દર્શન થાય. વાહ ભાઈ વાહ. જંગલમાં બંદર તમે જોયા છે, પણ હુતા હોય એવા નહીં જોયા. જો ભાઈ અહીંયા હુતા હોય. સામે પણ ઈ આરામમાં છે. ઝાડવા ઉપર ચડીને આરામ કરે છે. જો અહીં આપણે
જટાશંકર મહાદેવના પણ દર્શન કરી લીધા છે અને હવે આપણે સીધું જવાનું છે ભવનાથમાં. ઘણી જગ્યા આપણે જોવાની બાકી છે, તો બન્યા રહેજો વિડીયોમાં. કેવો ટ્રાફિક છે ત્યાં પણ અને તૈયારી કેવી હાલે છે, હજી આપણે અડધું જોવાનું બાકી છે. અને અહીંયા જો સરસ મજાનો શેડ પણ ફિટ થઈ ગયો છે જટાશંકર. આ પહેલાં નહોતો, હમણાં જ થયો હોય એવું લાગે. ઘણું બધું કામ ચાલુ છે અત્યારે, પડ્યા કામ ચાલુ છે અંદાજ. તો હાલો હવે આપણે જઈએ ભવનાથ પાછા. એક બંદર, 2 જણા બંદરના ટોલા વીણે છે. અદ્ભુત દ્રશ્ય છે હો બાકી. ભાઈ જો થોડાક દાણા નાખ્યા તો આપણી પાસે આવીને બેસી ગયા, ખંભે આવી. ઓ ઠંડા લીંબુ પાણી, લીંબુ શરબત, છોડા. આજો ભાઈ તેડું છે એવું લાગે, તેડું છે એવું લાગે. હવે જટાશંકર થી આપણે ઉતરી આવી ગયા છીએ શ્રીનાથ બાપુની જગ્યા પાસે. તો આ જે જગ્યા દેખાય ને, શ્રીનાથ બાપુની જગ્યા છે. અને આ જગ્યા ઉપર ઘણા બધા અન્નક્ષેત્ર અને ઘણા બધા સ્ટોલ આ જગ્યા ઉપર હશે, પણ અત્યારે હાલમાં ખાલી છે. તો આવું કંઈક અત્યારે વાતાવરણ છે અહીંનું. પર્યટકો જ વધારે તો છે, તૈયારીમાં તો ધીમી ધીમી ચાલુ છે અત્યારે. તો મેળાને લઈને તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે, તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક કરજો. તો મળશું કાલે ફરી પાછા. હું તૈયારી નવીનમાં છે તો એ વિડીયો. આ જગ્યા ઉપર ઘણા બધા અખાડા હશે, સ્ટોલ હશે, અન્નક્ષેત્ર પણ ઘણા બધા હશે. આવું કંઈક અત્યારે વાતાવરણ છે. તૈયારી તો બહુ કંઈ દેખાતી નથી, ધીમી ધીમી દેખાય છે. આ બાજુ અન્નક્ષેત્રવાળા આવી ગયા એવું લાગે. અને રોડ પણ હવે તો મસ્ત બની ગયા છે. અને આ વખતે આયોજન મેળાનું ખૂબ સરસ મજાનું થવાનું છે. મળશું કાલના વિડીયોની અંદર, તો અપડેટ તમને બધી આપતો રહીશ. અને મેળાની તૈયારી કેવી હાલે છે એ તમારા સુધી પહોંચાડતો રહીશ. તો મળશું કાલે હવે નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે. તો ત્યાં સુધી બધાને જય ગિરનારી. આવજો, મજામાં રહેજો.